महानिरीक्षक चिराग कोरडिया साहेब बॉर्डर रेंज भूज तथा पोलीस अधीक्षक सागर बागमार साहेब पूर्व कच्छ गांधीधामनी सूचना तथा नायब पोलीस अधीक्षक सागर सांबड़ा साहेब बचाव विभागना मार्गदर्शन हेठळ शरीर संबंधी તેમજ મિલકત સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુમાં હોય ગંભીર બનાવ શોધી કાઢવા આપેલ સૂચના અંતર્ગત ગઈકાલે એટલે કે 22મી એપ્રિલના 11:30 વાગ્યાના અરસામાં રાપરના સેલારી નાકા ખાતેથી એક યુવાનનું 4 અજાણ્યા ઈસમ દ્વારા મોટરસાઇકલમાં બળજબરીથી બેસાડી ડાબુંડા ગામ તરફ લઈ ગયેલ હોવાની માહિતી મળતા તુરંત જ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.L. ખટાણાનાઓએ પોલીસની અલગ અલગ ટીમ બનાવી અપહરણ કરનાર આરોપી તથા અપહરણ થયેલ યુવાનને શોધી કાઢવા ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ દ્વારા એનાલિસિસ કરતા જાણવા મળ્યું કે વસવાંડ તથા ત્રિકમ સાહેબના વિરડાની વચ્ચે આવેલ વેરાણ તેમજ જંગલ વિસ્તારમાં લઈ ગયેલ હોવાની જાણકારી મળતા આ વાડી વિસ્તાર તેમજ જંગલ વિસ્તાર હોય આખો વિસ્તાર ચારે બાજુથી કોર્ડન કરી અપહરણ થયેલ યુવાનને છોડાવી તમામ ચારે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીએ પોતાની બહેનને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં મેસેજ કરતા હોવાની શંકા રાખી અપહરણ કરી ગયેલ હોવાનું જણાવેલ હતું। પકડાયેલ આરોપી દિનેશ હરી કોલી, રામજી કલ્લુ કોલી, હરેશ કરસન કોલી અને પ્રકાશ બાબુભાઈ બોરીચા છે, જેની પાસેથી 2 મોટરસાઇકલ કિંમત ₹80,000, 15,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને એક છરી તથા એક લોખંડનો પાઇપ મળી કુલ 95,000નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા।